સંવંત 1667ના પરદેશમાં પ્રભુજી ચિકારી ગામથી પ્રયાણ કરીને દ્વારકા જતા હતા. ત્યાં ખાંભાળિયા ગામે મુકામ કર્યો. ત્યાં એક રીડાભાઈ જાતનો વણિક તેનો અંગીકાર કરી સેવક કર્યો. તે કેશોદાસ નામનો શાશ્વત બ્રાહ્મણ વૈષ્ણવ તેના સંગી રીડાભાઈ હતા, પણ સેવક થયો ન હતો. શ્રી ગોપાલલાલજી પધાર્યા છે તે સાંભળી સર્વે સામયું લઈને પધરાવા ચાલ્યા. શ્રીજી અશ્વ ઉપર બિરાજી રહ્યા છે. સુંદર વસ્ત્ર આભરણ ધારણ કર્યા છે. ગોરજ મંડિત મુખારવિંદ છે. રસ ભરેલા નેત્ર છે. શિર ઉપર સોનેરી પેચ છે અને શિર ઉપર મોર ચંદ્રિકા ધારણ કરી છે. એવા દર્શન રીડાભાઈને થયા. રીડાભાઈની દ્રષ્ટિ અને શ્રીજીની દ્રષ્ટિ એક થઈ. તેની ઉપર કૃપા દ્રષ્ટિનું દાન કર્યું. પછી તેમને નામ નિવેદન આપ્યું. રીડાભાઈએ શ્રીજીને સર્વ સમર્પણ કર્યું. શ્રીજી દ્વારકા પધાર્યા. તેની સાથે રીડાભાઈ ચાલ્યા. પાછા ફરીને ખંભાળિયા આવ્યા અને શ્રીજીએ ગોકુળ જવાનું પ્રયાણ કર્યું અને રીડાભાઈને કહ્યું, તું હમણાં અહીંયા રહીએ, હું તને ગોકુળ લઈ જઈશ. ત્યારે રીડાભાઈએ વિનંતી કરતાં કહ્યું, જે રાજ, હું અહીંયા રહીને શું કરું? મને તમારી સાથે લઈ ચાલો. ત્યારે આપશ્રીએ રીડાભાઈને ખૂબ જ ધીરજ આપીને કહ્યું, હું તને સેવન પધરાવી આપું છું, તેની તું પ્રેમથી સેવા કરજે. અને શ્રી ગુસાઈજીના બાલક જે કોઈ દ્વારકા પધારે તેને તું એક રસોઈ આપજે અને તારી સામર્થ્ય હોય તેટલી ભેટ ધરજે. એ મારી તને આજ્ઞા છે. શ્રીજીની આજ્ઞા સાંભળી રીડાભાઈના મનનું સમાધાન થયું. રીડાભાઈ અતિ પ્રેમ ભાવથી સેવન કરતા અને શ્રીજીને ભલી વાતે લાડ લડાવતા અને શ્રી ગુસાઈજી બાળકો જે પધારે તેની સેવા કરતા અને 10 કોરી ભેટ ધરતા. જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એવી ટેક પાડી. શ્રીજી દ્વારકાથી પાછા પધાર્યા ત્યારે રીડાભાઈને તાવ આવ્યો હતો. લાંઘન એક થઈ. તે સમયે શ્રીજીએ સાક્ષાત પધારી દર્શન આપ્યું અને કહ્યું, રીડા, તું ચિંતા મત કરે, મેં તો ગોકુળ લે ચલુગો. રીડાભાઈએ પોતાના બેટાને પાસે બોલાવીને કહ્યું, મને પ્રભુજી પરધામ શ્રીમદ ગોકુળ લઈ જવાના છે. તમે મારા માટે પ્રભુજીને ખૂબ જ ભેટ ધરજો એમ કહ્યું. અને શ્રીજીએ તેના હૃદય ઉપર ચરણાવિંદ પોતાને ધર્યો અને પછી પોતાના ઉતારે પધાર્યા. સ્નેહી સંગી વૈષ્ણવ એકાંગી રીડાભાઈ પોતાનો દેહ છોડી ગોકુળ જવાની તૈયારી કરી રહ્યા છે તેવી વાત તેની સંગી લાડકીબાઈને સાંભળીએ રીડાભાઈની પાસે આવીને કહેવા લાગી, આટલા દિવસ ભાઈ સાથે રહ્યા તો હવે રીડાભાઈ મારે ને તારે અંતરાય કેમ પડે? ત્યારે રીડાભાઈએ કહ્યું, શ્રીજીને વિનંતી કર, મારે ને તારે અંતરાય ન પડે. ત્યારે લાડકીબાઈએ રીડાભાઈ પાસે બેસીને કહ્યું, જે રાજ, મારે ને રીડાને અંતરાય ન પડે. આમ બોલતા જ બંનેના પ્રાણ એકસાથે ચાલ્યા. એવો અંગીકાર તેના ભાવનો પ્રભુજીએ કર્યો. અને શ્રીજીએ તે વાત સાંભળી ત્યારે આપશ્રીએ તે બંને જીવની શ્રીમુખથી ખૂબ જ સરાહના કરતા બોલ્યા, એ એસે સંગી વૈષ્ણવ બહે, સંગી તો એસે ચાહીએ જો સદા સાથ રહે.